પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના જેકોટ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના એન્જિનમાં આગ, ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી। દાહોદ જિલ્લાના જેકોટ રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી એક ટ્રેનના એન્જિનમાંથી અચાનક ભારે ધુમાડો ઉદ્ભવવાની ઘટના સામે આવી છે। આ આકસ્મિક બનાવને પગલે મુસાફરો અને સ્થાનિક રેલવે તંત્રમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે સમય સચોકતા વાપરી ટ્રેનની ગતિ પર નિયંત્રણ લાવી દેવામાં આવતા સ્થિતિ વધુ વણસતી અટકી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી, જેમણે સત્વરે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી। ફાયર વિભાગના જવાનોએ વ્યાવસાયિક કુનેહપૂર્વક ત્વરિત કાર્યવાહી કરી એન્જિનમાંથી નીકળતા ધુમાડાને આગ પર ગણતરીની મિનિટોમાં જ સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો। આ સમયસરની કામગીરીને કારણે આગ ટ્રેનના અન્ય ડબ્બાઓ સુધી ફેલાતી અટકી ગઈ હતી અને એક મોટી સંભવિત જીવલેણ દુર્ઘટના ટળી હતી। આ સમગ્ર બનાવમાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે ગંભીર આર્થિક નુકસાન નોંધાયું નથી। પ્રાથમિક તપાસમાં એન્જિન અંદર શોર્ટ સર્કિટ યા તો ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આગ અને ધુમાડો ઉદ્ભવ્યો હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। હાલમાં રેલવે તંત્ર દ્વારા આ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। આજ રોજ દાહોદ નગરપાલિકા ફાયર બ્રિગેડને બપોર 2:48 કલાકે જેકોટ રેલવે સ્ટેશનથી કોલ મળેલ કે જેકોટ રેલવે સ્ટેશન ખાતે ઉભેલી માલગાડીના એન્જિનમાં આગ લાગેલ છે, જેનો કોલ મળતા તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। કેટલા કલાક કેટલો સમય લાગ્યો આગને કાબૂમાં લેતા અંદાજે 55 થી 60 મિનિટ જેટલો સમય લાગેલ હતો, કયા કારણસર આગ લાગી? જે હજુ જાણવામાં આવેલ નથી।